તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 30. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 4/2/92 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 19. કૃષ્ણ કીર્તન વિના નરનીત સૂત કી વિમળ કી વપુ શુદ્ધ નો હોયે સકળ તીરથ શ્રી કૃષ્ણ કીર્તન કથા હરિતાણા દાસ જ્યાં હે તે ગાયે અજ ભવ સુરપતિ સ્વપ્ને પેખે નહીં નેતિ નેતિ કહી નિગમવામે નરસિંહ રંક જશ ગાઈશું રીઝવે સહસ્ત્ર મુખે શેષ પાર ન પામે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અજ ભવ સુરપતિ એટલે બ્રહ્મા, શિવ, ઇન્દ્ર અને વળી નેતિ નેતિ વેદ કહે, પણ વેદ અધૂરા દર્શન કરાવી ન શકે. અને આગળ કહે છે, એક જમના બહેન હતા, તેઓને મહેતાજીના ભજનોમાં ઘણી જ પ્રીતિ હતી. નરસિંહ મહેતામાં કેટલું ડહાપણ હતું એટલું તો મારામાં કાંઈ નથી. નોંધ છે, આ વાત મહેતાજીના ભજનો ગવાય ત્યારે અવારનવાર રાધેશ્યામજી ખૂબ પ્રેમથી અને આભારવશ હોય તેમ બોલે છે. ખાસ તો આજે બોલે છે. રાધેશ્યામજીનો બોલવાનો ભાવ શબ્દોમાં મૂકી ન શકાય. અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, ભગવાનને ભણેલાની વિદ્યાનું કામ નથી. મારી પાસે અભણ બૈરા આવતા તેમને ભગવાન માટે ખૂબ જ પ્રેમ હતો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 123. હે જુનાણા જોગી મહેતા પ્રેમ ભીના આવજો. આવો તો આનંદ લીલા ગુરુ નાવો તો સત જાય રે. હે જુનાણા જોગી મહેતા પ્રેમ ભીના આવજો. ધીરજ ખૂટતી મધ્ય દરિયે
નાવડોલા ખાય રે વેળુવધતી ચોદસે તમે સતગુરુ પકડો બાયા રે હે જુનાણા જોગી મહેતા પ્રેમ ભીના આવજો। આ પદ પૂરું થતા રાધેશ્યામજી કહે છે, ત્યાગ કરીને ભક્તિ કરતા હોય તેને સગા નળે, એટલે કે વેળું વધતી ચોદસે। રાધેશ્યામજી કહે, મારે આવું થયું હતું। આગળ તારીખ 5/2/91 એક સત્સંગીએ રાધેશ્યામજીને વાત કરી કે અખાતી યુદ્ધ ભયંકર છે અને શાંતિ માટે આપ પ્રાર્થના કરો। તો રાધેશ્યામજી કહે, દાસનો દાસ હું શ્રીજી ચરણ શરણે પડેલો છું, એટલે કે જે કરે તે પ્રભુ કરે। સત્સંગી કહે, વાહ શરણાગતિ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 142। શ્યામ સુંદર ઘન શ્યામ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। હીરો હડપચી ઢળકતો રે લોલ। કંઠે કૌસ્તુભ મણિ માળજો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, હળપચી ઉપર હીરો હલે એટલે ભક્તનું મન ડોલે। હવે મારે વધારે વાત નથી કરવી કહી સ્મિત કરે છે અને કહે, હાલો હવે ભાગ 2 પદ નંબર 26 કાઢને। પ્યારા પ્યારા ઘણા નંદલાલ મધુરવર કેમ મળે રે। રાધે કૃષ્ણ એ રસ ગુંજાર રોમે રોમે છલી વડે રે। પ્યારા પ્યારા ઘણા નંદલાલ મધુરવર કેમ મળે રે। એનું વક્ષ સ્થળ વિશાળ જ્યોતિરસ ઓઘવળે રે। આ લીટી ગવાય છે ત્યારે રાધેશ્યામજી કહે, ભગવાન તેજોમય છે, વક્ષ સ્થળમાંથી તેજના ઓળા નીકળે। આગળ એ પ્રેમ સુધાનો નથાહ ગહરી ભેટ કેમ મળે રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, એ પ્રેમ સુધાનો ન થાહ એટલે હદ વગરનો પ્રેમ અને ગહરી એટલે ગાઢી ભેટ ભક્તને મળે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 29।
શ્યામ છબી પરવારી ઓ માઈ મેં શ્યામ છબી પરવારી મૂરત મધુર મનહારી ઓ માઈ મેં શ્યામ છબી પરવારી મરકત મણિ સમ પદ નખ જ્યોતિ પ્રેમી ઘટ ઉજિયારી છટા પીતાંબર કી વીજળી સી ને પૂર રવ શુદ્ધ હારી ઓ માઈ મેં શ્યામ છબી પરવારી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે ભગવાનના ચરણનું ધ્યાન કરે અને નખ જ્યોતિમાંથી તેજો પુંજ નીકળે એટલે મરકત મણિ નખ જ્યોતિ કહ્યું છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 35। મને માયા લાગી અપાર મોહન મધુર રૂપની જેનો વેદન પામે પાર માયા મોહન રૂપની। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે શ્રી કૃષ્ણ અવતારમાં એટલી બધી જ્યોત હતી કે વ્રજ આખું વારે વારે જોયા જ કરતું। આગળ વ્રજ જન કેરા રે પ્રાણ લગન તારા રૂપની વઢવા જાતા હસી પડે માત મોહની તારા રૂપની। આ કડી ગવાતા રાધેશ્યામજી બોલ્યા અજબ છબી હતી હાલને। એવું જાદુ ભર્યું ન છોડાય મોહની તારા રૂપની નરી આંખે ઈ નવ દેખાય અજબ જ્યોતિ રૂપની। આ કડી પૂર્ણ થતા એક સત્સંગી કહે નરી આંખે ન દેખાય તો અંતરની આંખે કેમ દેખાય? તો રાધેશ્યામજી કહે છે રાજકોટમાં એક રાજપરાનો ગરાસિયો હતો। હું ઠાકોરજીની આરતી કરતો હોઉં એટલે તે એકી નજરે જોતો અને આંખમાંથી પાણી દળે। એમને ઠાકોરજીના દર્શન થયેલા। એણે કાંઈ ખાધું નહીં
ને એણે મને કહ્યું કે આ માયામાં શું પડ્યા છો, કારણ કે ભવનાથમાં ઘણા માણસો મારી પાસે આવતા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 42. વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે, સર્વાધાર વેદસાર સત્યનામી છે. વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ભગવાન ધારે એવા રૂપ ધરે, પૃથ્વી ઉપર અનેક રૂપ ધરે. આગળ ઇન્દ્ર વરુણ યમ કુબેર સૂર્ય ચંદ્ર જે અગ્નિ આદિ જેથી ડરી કાજ નિજ કરે, શંકર બ્રહ્માદિ જેનું ધ્યાન નિત્ય ધરે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, શ્રી શંકર પણ તેમનું ધ્યાન કરે છે. આગળ જેનું શરણ લેતા જીવ જગે ના ફરે, કાળ પણ તેના સામી નજર ના કરે. માયા લજાઈ દૂર દૂર ભાગતી ફરે, વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, નામ રૂપનો પ્રપંચ છે, ભક્ત થાય તો નામ રૂપ જાય, એકલા ત્યાગથી ન થાય, પ્રેમ જોઈએ. શંકરાચાર્યે બુદ્ધિથી ભગવાનને ભજ્યા. આગળ મોહ કટક કૂડ દંભ ડોળ છીપી રે, આશા તૃષ્ણા છાંડી જાય, કલી થર થરે, વિષય સર્વ ગળી જતા પરમાનંદ રે. વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, વિષય ગળી જતા પરમાનંદ રહે, એટલે જયુભાઈને હતો. અને વળી કહે છે,
અવતારને લોકો ઓળખી શકતા નથી. અમર કહે તે મર્યા છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 38. ગોવિંદના ગુણ જાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રગટના આધાર વગર ન સમજાય. આગળ આત્મા બ્રહ્મ કથે ઉપનિષદ, ગોવિંદ ગાય પુરાણો. એક જ આદિ પુરુષ અખંડા, ભેદ મને સિદ્ધ આણો. સાધુ ગોવિંદના ગુણ જાણો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વેદાંતી ભેદ કરે કહે કે વ્યાપક બ્રહ્મ ઊંચું અને મૂર્તિ છે તે સબળ બ્રહ્મ નીચું. બોલો કેવી વાત તેઓ કરે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 69. ઓમ લાલ દુલારા પ્યારા કૃષ્ણ બંસીવાળા, છેલ છોગાડા તમે લાગો લટકાળા. કરમાધારી પ્રભુ બેઠા શું બંસી, જરી તો અધર લગાવો નંદલાલા. પ્રૌઢ નજર કરી ગાલે કર દઈ, જોઈ રહ્યા શું કહો નંદલાલા. મર કમર કશું ઊંડું હસતા, તેનો ભેદ બતાવો નંદલાલા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દુનિયા મારામાંથી પ્રગટ થઈ છે, મને ન ભજે અને માયામાં ફસાયેલા તે બુડેલા જ છે એમ જોઈ ભગવાન હસે છે. એક સત્સંગી કહે, હસે કરતા બચાવે તો? રાધેશ્યામજી હસીને કહે, ઈ તો ભજે તો બચાવે. અને આગળ રાધેશ્યામજી કહે છે, રાજકોટમાં ચંદુલાલ પોતાની સ્ત્રીને ધોળા લુગડા પહેરાવે, બાપને ઘેર જવા ન દે. એવી રીતે ભગવાને મને કેદ રાખ્યો. આગળ તારીખ 7/2/91 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 119. માધવલ્યો ને કોઈ માધવલ્યો ને, મારે ન જોતા માધવલ્યો ને, તમે દેજો માં ફૂટી બદામ, હારે કોઈ માધવલ્યો ને. સંત દયાળુ કોઈ વારે રે આવો, કુડા માધવથી મુને બચાવો.
પકડી કાઢો એનો કાન હારે કોઈ માધવ લ્યો ને। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પકડી કાઢો એનો કાન તો મેં હસાવવા લખ્યું છે, કોઈ એને કાઢી ન શકે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 144। प्यारा प्रभु लड़ी लड़ी वीनऊं रे, रसिया मधुर मळवा आशोलाल, दर्शन देजो ગીરધર સામળા રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, માંગનાથની પછવાડે તુલસી ક્યારા પાસે ધનથાણીના મકાન પાસે સૂતો હતો ત્યારે આ પદ લખાણું। કીધો સૂરજ ચંદ્ર પ્રકાશ હરી રે, અંતર આંખલડી અજવાળો લાલ, દર્શન દેજો ગીરધર શામળા રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અંતર આંખલડી અજવાળો એટલે અંતર શુદ્ધ કરો। આગળ ઘટમાં પ્રગટો પૂર્ણાનંદજી રે, જળહળ ઝરૂખે દીવા થાય હોલાલ, દર્શન દેજો ગીરધર શામળા રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ઝળહળ ઝરૂખે દીવા થાય એટલે ઇન્દ્રિયોમાં જ્ઞાનનો પ્રકાશ થાય। આગળ તારીખ 9/2/91 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 39। तुम बिन को न सहारा गिरिधर, तुम बिन को न सहारा, भवजड़ सिंधु अपारा गिरिधर, तुम बिन को न सहारा, अज्ञानी साधन मिथ्यावस, अल्पदेव भजनारा, कर्म जाळમાં તે જકડાતા થાય નહીં ભવ પારા ગિરિધર, તુમ બિન કો ન સહારા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અલ્પદેવ ભજનારા એટલે ગણપતિ, ભૈરવ, માતાજી વગેરેને ભજવાથી મોક્ષ ન થાય। નાગર ઘણા ભૈરવને ભજતા। આગળ
કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 120। प्यारे कृष्णा मिला दे बता दे सैया मोरी लागी लगन पकर बैया। प्यारे कृष्णा मिला दे बता दे सैया। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભાવ હોય તો તરાય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 122। સતગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ ગુરુ કરો ને ગમવાળા પાવે પદાર્થ પ્રેમ પરમ રસ મીટે ભવ કી જંજાળા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા। ઈ નાગર નરસિંહ રસાળા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, 3 ગુણથી પાર જાઓ તો પ્રેમ ભક્તિ થાય। અને વળી રાધેશ્યામજી કહે છે, વણ બોલે રે વિસ્મે, એટલે સંતની પાસે બેસો, ઈ બોલે તે સાંભળો એટલે શાંતિ થાય ને પીડા સમી જાય। મતલબ વણ બોલી પ્રભુતાઈ। આગળ તારીખ 10/2/91 રવિવાર કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 36। મેરે ભક્ત વત્સલ ભગવાન નંદ નંદન ઘન શ્યામ મેરે ભક્ત વત્સલ ભગવાન। આ પદ પૂર્ણ થતા નરસિંહ અદ્ભુત રૂપ ઘોરપણ વત્સલ વહાલ છબીધામ રાધશ્યામજી સમજાવે છે અને કહે છે, સાધુ એટલે માગણ બાવા નહીં, પણ સાધુ એટલે દયાળુ હોય, ભગવદ પ્રેમી હોય તે। લોભ છોડીને દિન દુખીને આપો તો પુણ્ય મળે। અને વળી આગળ કહે છે, રસિક એટલે ભગવાનના પ્રેમમાં અતિ મુગ્ધ હોય તે। આગળ રાધેશ્યામજી કહે છે, ગામડાના ભગતોના ભજન માનવા નહીં, કવિઓનું પણ ખરું માનવું નહીં। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 43। વહાલા શ્વેત દ્વીપના વાસી તમ હો નિત નિત જય જયકાર કેવળ નારાયણ ઉપાસી તમ પદ નમણું વારંવાર। વહાલા શ્વેત દ્વીપના વાસી તમ હો નિત નિત જય જયકાર। અતુલ
तेज रूप बड़ राशि सतचित नारायण रस राशि जड़हड़ ज्योते ज्योताकार तम हो नित नित जय जयकार। आ पद पूर्ण थता राधेश्यामजी कहे छे देह ने हूँ न मानो, ई तो साधन छे, देह ने मूकीने जवू पड़े छे। आगळ कृष्ण कीर्तनावली भाग 1 पद नंबर 53। मन आज बसी छवि मोहन की, मन मोहन की दिल चोरन की, मन आज बसी छवि मोहन की। ओमकार में आसन बैठे, अद्भुत छवि ए वीर रसनी, मन आज बसी छवि मोहन की। आ पद पूर्ण थता राधेश्यामजी कहे 1939 सालमां जूनागढ़मां आ पद थयुं त्यारे नागरो पद गाता अने छबीमांथी जुदा जुदा रंगो निकळता अने छबी जीवंत थती। आगळ कृष्ण कीर्तनावली भाग 1 पद नंबर 86। मैं तो जोगन बन के जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी। आ पद पूर्ण थता राधेश्यामजी कहे छे जोगी सन्यासी 3 गुणमां छे, प्रेम भक्ति थाय तो 3 गुणनी झाड़ वटे। तुलसीदासजी कहे छे जीनी पाई हरि भक्ति नर, तजहु आश्रम चारी। श्री नारायण भगवान की जय। श्री कृष्णचंद्र देव की जय। द्वारिकाधीश की जय। रणछोड़राय की जय। नरसिंहराम महाराज की जय। सद्गुरुदेव की जय। राधे श्याम, राधे श्याम।